હેલો સ્ટુડન્ટ્સ, હું જયંતિ ભીલ, આપનો ઇંગ્લિશ ટીચર. ધોરણ 11માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે યુ વિલ એન્જોય all the video lectures of all the subject. Okay, very good. Now we are going into our first unit, first read, the journey of my life from earth to Everest. લાસ્ટ લેક્ચરમાં આપણે આ યુનિટમાં પહેલું ઇન્ટ્રોડક્શન જે છે એ જોયું કે જેમાં અરુણિમા સિન્હા વિશે ટૂંકમાં એની સાથે જે ઘટના ઘટી એ બાબત આપણી સામે રજૂ કરી અને એણે પછી શું હાંસલ કર્યું એ બાબત આપણી સામે એ પેરેગ્રાફમાં આવી. ત્યારબાદ અરુણિમા સિન્હા દ્વારા પોતાના જીવન વિશે પોતાની સાથે જે ઘટના ઘટી છે એ શબ્દસહ વર્ણવી. એ શબ્દસહ જે એણે વર્ણન કર્યું એમાં આપણી સામે એણે દ્રશ્ય મૂક્યું કે પોતે જ્યારે એક સમયે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી અને એ સમયે એના ગળામાં રહેલો સોનાનો ચેન એ જૂટવી લેવા માટે કેટલાક ઠગ્સ ત્યાં આવે છે અને એ પોતાનો ગોલ્ડન ચેન જે છે એ જૂટવા પ્રયત્ન કરે છે, પરંતુ અરુણિમા સિન્હા એનો સામનો કરે છે અને એ સામના દરમિયાન એ પોતે એક એવી પરિસ્થિતિમાં આવીને ઊભી રહી જાય છે કે સામે 4 થી 5 યુવાનો છે અને નશાની હાલતમાં છે અને એ લોકો આ એક યુવતીને એટલા જોરદાર પ્રહાર કરે છે કે જેને કારણે એ પોતે પોતાનું બેલેન્સ જે છે ખોઈ બેસે છે. પરિણામે પોતાનો જે ટ્રેનનો કોચ છે, બરાબર છે, પોતાનું જે કમ્પાર્ટમેન્ટ છે એમાંથી એ ફેંકાય છે અને એ ફેંકાય છે ત્યારે સામેના બીજા ટ્રેક પર બીજી ટ્રેન જતી હોય છે. તો એ પોતે એ બીજી ટ્રેન સાથે અથડાય અને પછી પોતાની ટ્રેન સાથે પાછી અથડાય. આ રીતના પિંગપોંગ મુવમેન્ટ જે છે એ થોડી સેકન્ડ માટે શરૂ રહી છે. આફ્ટર દેટ અરુણિમા સિન્હા એ ગ્રેવિટેશનલ ફોર્સ દ્વારા નીચે પડી જાય છે, એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે એ નીચે પડી જાય છે અને ત્યારે એનો પગ, ડાબો પગ જે છે એ ટ્રેક પર પડી જાય છે અને ડાબો પગ એ ત્યાં ખોઈ બેસે છે. વધારે જણાવતા કહે છે કે મેં ત્યાં ઘણી બધી ચીસો પાડી પણ ત્યાં મારી ચીસો સાંભળવા માટે કોઈ હતું નહીં. અને એ પોતે કહે છે કે આ ઘટના ઘટી ત્યારે મને યાદ છે ત્યાં સુધી જે ટ્રેન જતી હતી એની લાઇટ મને બતાતી હતી અને લાઇટ જે છે એ સાવ અદૃશ્ય થઈ ત્યાં સુધી મારું ધ્યાન હતું, પછી હું બેભાન થઈ ગઈ. તો ત્યાં સુધીને આપણે એના જીવનની સ્ટોરી એના શબ્દોમાં સાંભળી. હવે અત્યારે આપણે એના નેક્સ્ટ સીન, બીજા દ્રશ્ય ઉપર જઈએ છીએ કે જેમાં અરુણિમા સાથે આગળ શું પ્રોસેસ થઈ, આગળ એના જીવનમાં કઈ રીતના ફેરફાર આવ્યો, એના જીવનમાં કઈ રીતના માઉન્ટેનર તરીકે ઊભી થઈ, એ દરેક બાબત જે છે એ હવે આપણી સામે આવે છે. તો હવે ધ્યાનથી આપણે ટેક્સ્ટ બુક ઉપર જઈએ. ઓકે, ચાલો હવે ટેક્સ્ટ બુકમાં ધ્યાન. ઓકે, તો સીન નંબર 2. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. I was admitted to AIIMS, Delhi on the interventions of the PM. PMની બરાબર છે ત્યારે જે તે સમયગાળા દરમિયાન જે વડાપ્રધાન હતા એ લોકોની ભલામણને કારણે મને એમ્સની અંદર એડમિટ કરવામાં આવી. આઈ વોઝ એડમિટેડ, બરાબર, મને એડમિટ કરવામાં આવી એમ્સમાં જે દિલ્હીની અંદર છે. તો ત્યાં આગળ આપણા જે વડાપ્રધાન ત્યારના હતા એ વડાપ્રધાનની ભલામણથી એમ્સની અંદર અરુણિમા સિન્હા જે છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. હવે જે ત્યારની યુનિયન ગવર્મેન્ટ, બરાબર, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, તો એ યુનિયન ગવર્મેન્ટે મારી ટ્રીટમેન્ટ જે કાંઈ થવાની છે એનો બધો જ ખર્ચ એ સરકારે ઉપાડી લેવાનું નક્કી કર્યું, બરાબર છે. એટલે કે એ લોકોએ એ વોલીબોલ પ્લેયર હતી અરુણિમા સિન્હા, બરાબર, નેશનલ લેવલની પ્લેયર હતી. તો એને જે ઇન્જરી થાય છે એની ઇન્જરીની સારવાર જે છે ગવર્મેન્ટ ઉપર હોય છે. તો ગવર્મેન્ટે એ બધો ખર્ચો, એની ટ્રીટમેન્ટ દરમિયાન જે કંઈ ખર્ચો થશે એ ગવર્મેન્ટે પોતે લઈ લીધો. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. Soon, AIIMS began issuing daily medical bulletin on my status.
તરત જ એમ્સ જે છે એણે જે કાંઈ અરુણિમાની પરિસ્થિતિ છે એ મેડિકલ બુલેટિન આવે છે એની અંદર જાહેર કરવા માંડ્યા દરરોજ કે આ જ અરુણિમાની પરિસ્થિતિ આવી છે, આજે આટલી રિકવરી આવી છે, બરાબર, ઓપરેશન છે, જે તે XYZ જે ડિટેલ છે એ મેડિકલ બુલેટિનની અંદર આવવા લાગી. કારણ કે એક નેશનલ લેવલની પ્લેયર છે, બરાબર, તો નેશનલ લેવલની પ્લેયર વિશે આ બાબત સહજ છે કે દરેક લોકો એનાથી માહિતગાર થાય, દરેક લોકોને એની સિચ્યુએશનની ખબર પડે, તો એ પ્રમાણે એ બાબત જે છે એ આમાં આવ્યા કરે છે. જેમ અત્યારે હાલની તારીખમાં જે કોરોનાને કારણે આપણા મહાનાયક અમિતાભ બચ્ચન પોતે એ બીમારીથી સપડાયા છે, તો તમે ઘરે ન્યૂઝ ચેનલ જોતા હશો તો એ લોકો બધા જે છે એ ડેઈલી બસ બચ્ચન સાહેબની શું પરિસ્થિતિ છે, બચ્ચન સાહેબમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, કેટલું એ રિસ્પોન્ડ આપે છે, એના ન્યૂઝ આપણી સામે અવારનવાર ફ્લેશ થતા હોય છે. આવું જ અરુણિમા સિન્હાના સમયમાં પણ થયેલું કે જ્યારે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવી ત્યારે આ મેડિકલ બુલેટિન જે છે એ દરરોજ પ્રસિદ્ધ થતા, એનું સ્ટેટસ શું છે એ બાબત જાહેર થતી. I was told that young people, auto driver and roadside vendors were carrying out candle march on galvanized support for me and to pray for my recovery. I was told, મને કહેવામાં આવ્યું, બરોબર છે. I was told પેસિવ વાક્ય રચના છે. I was admitted એ પણ પેસિવ વાક્ય રચના છે. તો I was told મને કહેવામાં આવ્યું that young people યુવાનો, ઓટો ડ્રાઈવર્સ, બરાબર, બધા જે ડ્રાઈવર્સ છે તે, અને રોડ સાઇડ વેન્ડર્સ જે રસ્તા પર ફેરિયા હોય છે તે વેર કેરિંગ આઉટ કેન્ડલ કે જેઓ હાથમાં કેન્ડલ લઈ અને નીકળી પડ્યા છે, બરાબર છે, એ લોકોએ માર્ચ કરી છે ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મને એક સપોર્ટ કરવા માટે થઈને, બરાબર છે, કે આ બેન છે એ બેન જે છે એ ઝડપથી સારા થઈ જાય એ બાબતે એ લોકોએ એને સપોર્ટ કરવા આ પ્રકારની કેન્ડલ માર્ચ કરી. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને એ લોકો મારી રિકવરી માટે થઈને પ્રાર્થના પણ કરતા. તો જો આ બાબતે એને કહેવામાં આવી કે તું અહીંયા છો હોસ્પિટલમાં પણ તારા સપોર્ટર ઘણા બધા છે, તારા ફેન ઘણા બધા છે, અને એ ફેનમાં ખાસ કરીને યંગ પીપલ, ઓટો ડ્રાઈવર અને રોડ સાઇડ વેન્ડર્સ છે એ બધાએ ખૂબ જ મોટી માર્ચ કરી છે, બરાબર છે, કેન્ડલ માર્ચ કરી છે તને સપોર્ટ કરવા માટે થઈને, તારી રિકવરી માટે થઈને. આ બધી બાબત જે છે એ લોકો દ્વારા, મીન્સ કે હોસ્પિટલ સ્ટાફ દ્વારા એને જણાવવામાં આવી. With the help of the best and latest technology, gradually I started responding to the treatment. Sorry. With the help of the best and latest technology, અને શ્રેષ્ઠ અને એકદમ આધુનિક એવી જે ટેકનોલોજી છે એની મદદ વડે ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, જે મને ટ્રીટમેન્ટ આપવામાં આવતી, જે મને સારવાર આપવામાં આવતી હતી એનું હું રિસ્પોન્ડ કરવા માંડી, બરાબર છે, એટલે કે એની સામે મારો પ્રત્યુત્તર આવવા માંડ્યો, મારી રિકવરી આવવા માંડી. એ બાબત ધીમે ધીમે ચાલુ થઈ ગઈ. મીન્સ કે જે ટેકનોલોજીથી એની સારવાર કરવામાં આવી એ ટેકનોલોજીએ ત્યાં કામ કર્યું, અને એ કામને કારણે અરુણિમા જે છે એ સામે એનો રિસ્પોન્સ દેવા માંડી. ઓકે, તો આ બધી બાબત જે છે એ અરુણિમા પોતાના વર્ડ્સમાં જ કહે છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મી સસબા સાહિબ સડનલી આસ્ક મી. એક સવારે માય બ્રધર ઇન લો, બરાબર, એટલે કે મારા બનેવી, એની સિસ્ટરનું નામ છે લક્ષ્મી, એના હસબન્ડ, એણે એને પૂછ્યું. શું પૂછ્યું? એવરેસ્ટ ચઢોગી? ઓકે, જુઓ, હવે અરુણિમા હોસ્પિટલાઇઝ છે, બેડ પર છે, બેડ રેસ્ટ ચાલુ છે, અને ત્યારે એના બનેવી સાહેબ જે છે આવીને પૂછે છે કે એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. એણે આ છાપાની અંદર ન્યૂઝ વાંચ્યા હતા, રસપ્રદ માહિતી જે છે એણે છાપામાં વાંચી હતી, અને એને આધારે એણે કીધું. શું કીધું? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. એણે કીધું કે છાપાની અંદર આવ્યું છે કે તારે એવરેસ્ટ ચડવું છે, કારણ કે અત્યાર સુધીમાં કોઈ પણ એવી સ્ત્રી કે એવી માદા કે જેણે
માઉન્ટ એવરેસ્ટ સ્કેલ નથી કર્યો જે એમ્પ્યુટી હોય. એમ્પ્યુટી એટલે કે જે શારીરિક રીતના કંઈ વિકલાંગ થઈ છે, બરાબર છે. મીન્સ કે અહીંયા આપણને ખ્યાલ છે કે એણે પોતાનો એક પગ ખોઈ દીધો છે. તો એવી રીતના પગ કે હાથ કે આવા પાર્ટ્સ જે છે તમે ખોઈ નાખો છો તો તમારી માટે એ વ્યક્તિ માટે રિયલી સોરી, એમ્પ્યુટી વર્ડ્સ જે છે એ આવી રીતના કોઈ વ્યક્તિએ પોતાનો કોઈ શરીરનું અંગ ખોયું છે તો એને એમ્પ્યુટી કહેવામાં આવે છે. તો એના માટે અહીંયા છે કે હજી સુધીમાં કોઈ આવી રીતના શારીરિક વિકલાંગ વ્યક્તિએ એવરેસ્ટનું ચઢાણ કર્યું નથી, માટે તો એવરેસ્ટ ચડીશ. આઈ વોઝન્ટ એમ્યુઝડ, બરાબર છે. આઈ વોઝન્ટ એમ્યુઝડ, મને ખાસ આશ્ચર્ય ન થયું. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, બરાબર છે. નહીંતર એવું થવું જોઈએ ને કે મેં મારો પગ ખોયો છે છતાં તો માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. તો એ બાબતની મને કોઈ સરપ્રાઈઝ થઈ નહીં. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે બોલવાનું ચાલુ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. પોતાની જાત સાથે વાત કરે છે કે ઇફ આઈ કુડ ટેક શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું એવરેસ્ટ ચઢાણ જે છે એમાં હું પાર્ટિસિપેટ કરીશ, હું જો એ કામ કરીશ અને જો સફળ થઈશ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, તો હું પહેલી એવી, બરાબર છે, ફિમેલ એમ્પ્યુટી બનીશ કે જે હોલ્ડ ધેટ રેકોર્ડ, આ રેકોર્ડ જે છે પોતાના નામે હાંસલ કરી લેશે. રેકોર્ડ ઇઝ અ બિગ થિંગ ઇન અવર લાઈફ, બરાબર. જો આ રેકોર્ડ હું આ એવરેસ્ટ ચડી ગઈ તો આ રેકોર્ડ મારા નામનો થઈ જશે. મીન્સ કે હવે પછી જે કંઈ નામ આવશે કોઈ એમ્પ્યુટીનું તો એ અરુણિમા સિન્હાની નીચે નામ હશે, ટોપ ઉપર હશે અરુણિમા સિન્હા. તો એ બાબતે વિચારે છે કે જો હું ચડી ગઈ તો એ એવરેસ્ટ ચઢાણનો જે એવોર્ડ છે, રેકોર્ડ જે છે એ મારા નામનો થઈ જશે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. થોડી વાર માટે મેં વિચાર્યું. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, થોડી વાર માટે મેં વિચાર્યું. એન્ડ ધેન, પછી આઈ કન્વેડ ટુ સાહેબ માય વિલિંગનેસ, પછી મેં સાહેબને મારી ઈચ્છા જે છે એ વ્યક્ત કરી. મીન્સ કે એના સુધી એ મેસેજ પહોંચાડ્યો ટુ ટેક અપ ધ ચેલેન્જ. આ ચેલેન્જ જે છે, આ પડકાર જે છે એ સ્વીકારવા માટે થઈને મેં મારી ઈચ્છા દર્શાવી. તો બહુ જ મોટી બાબત, બહુ જ મોટું ડિસિઝન કે જ્યારે તમે પથારીમાં પડ્યા છો અને પથારીમાં પડ્યા છો, તમને ખબર નથી કે તમારો જે લેગ એ કાર્યરત થશે કે નહીં, એક્ટિવ થશે કે નહીં, એ ફંક્શન કરશે કે નહીં, દેટ યુ ડોન્ટ નો. એન્ડ એટ દેટ ટાઈમ યુ ડિસાઇડેડ દેટ યુ વિલ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. રિયલી અ બિગ ડિસિઝન એન્ડ વેરી ડેન્જર ડિસિઝન. છતાં પણ અરુણિમા સિન્હા જે છે નિર્ણય લે છે. ઠીક હે, હમ કરેંગે. એણે કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે એ કામ કરશું. મીન્સ કે માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કરશું. આઈ સેડ, અરુણિમા સિન્હાએ બાબત રજૂ કરી દીધી કે તમે જે ચેલેન્જ લઈને આવ્યા છો એ ચેલેન્જ માટે હું તૈયાર છું. બહુ હિંમત જોઈએ, બરાબર છે, ફૂલ સ્ટ્રેન્થ જોઈએ અને એથી પણ વધારે વિલ પાવર જોઈએ. જે વિલ પાવર એનામાં પથારીમાં બેઠા બેઠા પણ એની પાસે છે અને એને કારણે જ આજે આપણે એનું યુનિટ રીડ કરીએ છીએ, એના જીવન વિશે આજે આપણે રસથી ભણી રહ્યા છીએ. એનું રીઝન આ જ છે. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. I now had something to look forward. હવે મારે કેટલુંક આગળનું પણ જોવું પડે એમ હતું. જેમ કે અ મિશન, બરાબર છે, એક મિશન જે મારા હાથ ઉપર મેં લીધું છે પર્વત ચડવાનું, તો એના વિશે પણ મારે વિચારવાનું છે, બરાબર છે. એક ગોલ, એક ધ્યેય છે, એના વિશે પણ મારે વિચારવાનું છે. અ રીઝન ટુ ડ્રીમ, અને જે સપનું જોવાનું મારું કારણ જે છે એ પણ મારે વિચારવાનું છે કે હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ. એ અત્યારે તો સપનું જ છે, તો એનું કારણ પણ મારે જોવાનું છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, અને આ સરળ નહોતું. આ પડકાર ઝીલવો, આ ચઢાણ કરવું એ સહેલું નહોતું. બટ થ્રુ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પણ મારા જીવનમાં કોઈ પણ બાબત જે છે એ સરળતાથી તો મેં હાંસલ જ નથી કરી. બટ થ્રુ આઉટ માય લાઈફ, બરાબર, બટ થ્રુ આઉટ માય લાઈફ, મારા જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી, કોઈ પણ બાબત જે છે એ મારી સામે સરળતાથી આવી જ નથી.
બરાબર, ઇઝીલી મેં કંઈ પ્રાપ્ત કર્યું જ નથી. તો એ બાબતની એને ખબર છે કે દરેક જગ્યાએ ચેલેન્જ તો છે જ તે, અને આ પણ એક ચેલેન્જિંગ પાર્ટ્સ જ છે મારી માટે. તો એને સરપ્રાઈઝ નથી, એ સરપ્રાઈઝ નથી, કોઈ ડર નથી. એની પાછળનું રીઝન એનો વિલ પાવર છે. તો એ વિલ પાવરને કારણે એ ડિસિઝન ઉપર આવી જાય છે. I felt like I was born again. મને એવું લાગવા લાગ્યું કે આ મારો બીજો જન્મ થયો છે, કારણ કે રિયલી આ બીજો જન્મ જ કહેવાય. બે ટ્રેનની વચ્ચે, બરાબર છે, અને ત્યાં માત્ર પોતાનો એક પગ જ ખોયો, અને એ પગ ખોયો એ પણ એને હાંસલ થાય છે પાછો. કૃત્રિમ તો કૃત્રિમ પગ એને મળે છે, એટલે કહે છે કે હવે મને લાગવા માંડ્યું કે આ મારો બીજો જન્મ છે. અને બીજી બાબત કહીએ તો બીજો જન્મ એ રીતના પણ થયો કે એ પોતે વોલીબોલ પ્લેયર હતી, અને હવે વોલીબોલ પ્લેયર નહીં પણ હવે એક માઉન્ટેનર તરીકે આવે છે. તો એક જન્મ છે એ વોલીબોલ પ્લેયરનો પૂરો થાય છે, અને માઉન્ટેનનો જન્મ જે છે એ હવે થઈ ગયો છે. તો એ રીતના એ પોતાનો જન્મ થયો હોય, બરાબર, મીન્સ કે ફરીથી એનો જન્મ થયો હોય એવું એ અનુભવે છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. બરાબર છે, ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. હવે હું રાહ જોઈ હતી મારો જે કૃત્રિમ પગ આવવાનો છે તેને, બરાબર, ટુ અરાઇવ, અરાઇવ એટલે પહોંચવું, પણ અહીંયા આવવાની. હવે હું રાહ જોઈ રહી હતી કે ક્યારે મારો એક કૃત્રિમ પગ આવશે. When it finally arrived, I was overjoyed. When it finally arrived, જ્યારે તે આખરે આવી ગયું, I was overjoyed, હું ખૂબ જ આનંદમાં હતી. ઓવરજોયડ, ખૂબ જ મજામાં હતી, ખૂબ જ એ પ્રસન્ન હતી. The artificial leg felt almost like my leg. The artificial leg felt almost like my real leg. કારણ કે આ કૃત્રિમ પગ જે છે એ મોટાભાગે મારો જે સાચો પગ હતો એની જેવો જ લાગતો હતો. ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, મારો જે પગ છે એની જેવો જે પગ મને લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધેટ ડિફરન્સ. આઈ કુડ હાર્ડલી ફીલ ધેટ ડિફરન્સ. મને ભાગ્યે જ, બરાબર, એમાં થોડો ડિફરન્સ હોય એવું લાગ્યું. મીન્સ કે એમાં કોઈ ડિફરન્સ જ નથી એવું મને લાગ્યું, બરાબર. જે ડિફરન્સ હોય તો એ ખૂબ માઇનોર હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધેટ ડિફરન્સ. ઓકે. I had started falling in love with these strange whom I was wedded for life. I had started falling in love with these. બરાબર છે, આ જે વસ્તુ જે આવી હતી, મીન્સ કે એનો આર્ટિફિશિયલ લેગ જે આવ્યો હતો એના પ્રેમમાં એ પડી. મીન્સ કે એના પ્રત્યે એને લાગણી થઈ, એને લગાવ થયો, એટેચ થઈ એની સાથે, બરાબર. whom I was wedded for life, કે જેની સાથે આ જીવન મારે પરણવાનું છે, બરાબર છે. વેડેડ એટલે મેરેજ, પણ અહીંયા મેરેજનો મતલબ એવો છે કે આ જીવન હવે એની સાથે જ રહેવાનું છે. તો આઈ હેડ સ્ટાર્ટેડ ફેલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જ whom I was wedded for life. હવે હું એ અજાણી વસ્તુ છે એના પ્રેમમાં પડી કે જેની સાથે મારે મારી આખી જિંદગી જે છે પસાર કરવાની છે. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this strange. I had set my eyes on a mountain. હવે મેં મારી આંખ જે છે એટલે કે મારી દ્રષ્ટિ જે છે એ માઉન્ટેન ઉપર, પર્વત ઉપર સેટ કરી છે, ગોઠવી છે. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માયસેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જ. અને હવે મારે મારી જાતને તૈયાર કરવાની છે આ જે અજાણી વસ્તુ છે, બરાબર છે. મીન્સ કે કૃત્રિમ પગ જે છે એની મદદથી મારે મારી જાતને તૈયાર કરવાની છે. વોટ અ ફેન્ટાસ્ટિક વર્ડ, કેટલા સુંદર મજાના શબ્દો વાપર્યા છે એને, કે હવે મારો જે ગોલ છે એ તો સેટ થઈ ગયો છે. અને બીજી બાબત એ છે કે આ જે કૃત્રિમ પગ મારી પાસે આવ્યો છે એ જ મારો સપોર્ટિવ છે, એ જ મારી સાથે રહેવાનો છે, એ જ મને હેલ્પ કરવાનો છે, અને એની મદદથી જ હું તૈયાર થવાની છું. રિયલી ગ્રેટ વર્ડ્સ. ઓકે, ચાલો તો બીજું દ્રશ્ય આપણી સામે આવ્યું. બીજા દ્રશ્યની અંદર તમારી સામે જે રજૂઆત થઈ એમાં ખાસ કરીને અરુણિમાની જે ટ્રીટમેન્ટ થઈ છે એના વિશે વાત થઈ, એનો આર્ટિફિશિયલ લેગ આવે છે એની વાત થઈ, અને જ્યાંથી એણે પોતાનો ગોલ સેટ કર્યો એ બાબત આપણી સામે આવી. ઓકે, લેટ્સ ગો ઇનટુ ધી થર્ડ સીન ઓફ ધીસ યુનિટ.
Scene number 3, દ્રશ્ય ત્રીજું. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. Okay? On 28th February 2012. ડેટ યાદ રાખવી જરૂરી છે, બરાબર છે. ટ્રુ ફોલ્સમાં સેન્ટેન્સ આપણી સામે આવી શકે. 28 ફેબ્રુઆરી 2012ના રોજ, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પોસ્ટ આઉટ ઓફ ધ ટ્રેન. લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું હતું કે 1 વર્ષ પહેલાં મને ટ્રેનમાંથી ધકેલી દેવામાં આવી હતી. મીન્સ કે આ દુર્ઘટના ઘટી હતી એને ફેબ્રુઆરીમાં 1 વર્ષ જેવું થયું હતું. આઈ સેટ આઉટ ફોર ટ્રેનિંગ, અને મને ત્યારે ટ્રેનિંગ માટે તૈયાર કરવામાં આવી. ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીની અંદર આવે એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં અરુણિમા સિન્હાને સેટ કરવામાં આવી, ગોઠવવામાં આવી, કે જે બચેન્દ્રી પાલ દ્વારા એનું સંચાલન થતું. ઓકે, તો માઉન્ટેનર જે છે એને ટ્રેનિંગ દેવી જરૂરી હતી, અને એમાંય તે અરુણિમા સિન્હાને તો ખાસ ટ્રેનિંગની જરૂર હતી કે ચઢાણ કેમ કરવું, ચઢાણમાં કઈ બાબતની ધ્યાન રાખવું, અને શું શું કરવું, શું શું ન કરવું, ડુ એસ ઓર ડોન્ટ ડુ એસ, એ જે બાબત જે છે એ એને લેવી પડે એમ હતી. ટ્રેનિંગની ખાસ જરૂર હતી, જેને કારણે ઉત્તરકાશીમાં આવેલ બચેન્દ્રી પાલનું જે ઇન્સ્ટિટ્યૂટ હતું એમાં એ ટ્રેનિંગ માટે જાય છે. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ, બરાબર છે. બચેન્દ્રી પાલને કહેવામાં આવ્યું ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી, અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. હવે બચેન્દ્રી પાલને આ બાબત જાણવા મળી કે એ લોકો ઉત્તરકાશી પહોંચી ગયા છે, તો બચેન્દ્રી પાલ પોતે ખૂબ જ નવાઈ પામે છે અને આશ્ચર્ય થાય છે દેટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. જે સ્પીડથી હું ત્યાં પહોંચી એને કારણે એ સરપ્રાઇઝ થયું એને કે એક એમ્પ્યુટી આટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. અને આવું બચેન્દ્રી પાલે કીધું પછીથી મારો કોન્ફિડન્સ જે છે એ આકાશે આંબી ગયો હતો, આકાશે પહોંચી ગયો હતો. એટલે કે મારી અંદર કોન્ફિડન્સ ખૂબ જ વધી ગયો હતો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ જે છે એ હંમેશા મારી અંદર ફ્રેશ કોન્ફિડન્સ જે છે એ ઉમેરતી. પમ્પ્ડ, બરાબર છે. પમ્પ્ડ એટલે પ્રોત્સાહિત કરવું. તો બચેન્દ્રી પાલ એને હંમેશા પ્રોત્સાહિત કર્યા કરતી અને એને કોન્ફિડન્સ જે છે એ વધાર્યા કરતી. હવે ઇન્વર્ટેડ કોમામાં એ સેન્ટેન્સ છે, એટલે કે બચેન્દ્રી પાલના વર્ડ્સ છે. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, બીજા કરતાં તો તું ઘણી સારી છો. ધીઝ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આ બીજા બધા લોકો છે ને એ મને વિકલાંગ લાગે છે, તું નથી લાગતી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, અને તારી ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પરંતુ એવરેસ્ટના ચઢાણ પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે કે તું એ કરી શકીશ. બરાબર, સીધું તમારો જે ગોલ છે એની ઉપર સીધું નથી જવાનું. બિફોર દેટ યુ હેવ ટુ રિહર્સલ, એની પ્રેક્ટિસ કરવી પડશે, જેથી કરી અને આઈડિયા આવે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet height Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. If you climb 21,798 feet height, આ ઊંચાઈ જે આપી છે, બરાબર, ચમસાર કાંગડી માઉન્ટેન જે લડાખની અંદર છે, જો એ તું ચડી શક તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું એવરેસ્ટના રસ્તા પર આગળ વધી શકીશ. ઓકે, તો આ જે બાબત આપણી સામે મૂકી છે, ટ્રેનર એટલે કે ટીચર તરીકેનો રોલ જે છે એ બચેન્દ્રી પાલ ત્યાં ભજવે છે, અને એ રોલમાં એ કોન્ફિડન્સથી ખૂબ જ મજબૂત અને તાકતવર અરુણિમાને બનાવે છે. અને જે શબ્દો એના છે કેટલા સરસ છે કે તું વિકલાંગ નથી, આ બીજા બધા છે ને એ માય કાંગલા લાગે છે, તું તો બહુ સારી કહેવાય. બરાબર, અને ખરેખર તારા પર મને ગર્વ છે. હવે આવા
વર્ડ્સ જ્યારે જો આપણા વિશે કોઈ કહે તો આપણી જો જુસ્સો છે, આપણો જે કોન્ફિડન્સ છે એ આપોઆપ વધી જાય છે, બરાબર. તો એ પ્રકારનો રોલ બચેન્દ્રી પાલે એના જીવનમાં ભજવો છે, એની માટે જ એણે એનું નામ આપણી સામે ઇન્ડિકેટ કર્યું છે. ઓકે. અને જો સમય મળે તો યુટ્યુબ પર એકાદ વિડીયો જે છે એ તમે અરુણિમા સિન્હાનો જોશો તો એમાં તમને અરુણિમા સિન્હાના વર્ડ્સ અને બચેન્દ્રી પાલના રિવ્યૂ જે છે એ તમને સાંભળવાની ખરેખર મજા આવશે. જો તમારી પાસે સમય રહેતો હોય તો એકાદ વાર એની 10-15 મિનિટની એકાદી વિડીયો ક્લિપ જે છે એ યુટ્યુબ ઉપર જોશો તો ખરેખર મજા આવશે. તમને લાઈવ અરુણિમા સિન્હા બતાશે, લાઈવ બચેન્દ્રી પાલ પણ એમાં બતાશે, જેથી કરી અને અંદાજો આવી શકે કે વોટ ઇઝ ધ રોલ ઓફ બચેન્દ્રી પાલ ઇન ધ લાઈફ ઓફ અરુણિમા સિન્હા. Okay, let's go ahead. I successfully completed that expedition. હવે જે પહેલું ચમસાર કાંગડી માઉન્ટેન જે છે એનું ચઢાણ અરુણિમાએ પૂરું કર્યું, સફળતાપૂર્વક એ પૂરું કર્યું, મીન્સ કે ત્યાં સુધી એ ચડી ગઈ. I successfully completed that expedition. By the time we reached the base camp, situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. જો આ સેન્ટેન્સ, જ્યારે વિલ પાવર નથી તો આવું કંઈક થાય છે. By the time we reached the base camp situated at the 18,000 feet, 18,000ની ઊંચાઈ પર જે એનો બેઝ કેમ્પ હતો ત્યાં એ લોકો પહોંચ્યા ત્યારે એના જે મેમ્બર હતા 19, એ 19માંથી 16 જે છે એ રિટાયર્ડ થઈ ગયા હતા, બરાબર છે. એટલે કે એણે ત્યાં હથિયાર મૂકી દીધા હતા, એણે સફર જે છે એ ત્યાં પૂરી કરી દીધી હતી મિત્રો. 19માંથી 16 સભ્યો જે છે એ 16 સભ્યોએ ત્યાં હાર માની લીધી ટૂંકમાં. તો જો ઘણીવાર આવું થતું હોય છે, ગોલ તો સેટ કરી નાખીએ છીએ પરંતુ એમાં આપણે આગળ વધી જઈએ છીએ, પરંતુ જ્યારે એનો પીક ટાઈમ આવે છે, જ્યારે પહોંચવાનો ટાઈમ આવે છે, જ્યારે ગોલ હાંસલ કરવાનો ટાઈમ આવે છે એ પહેલાં આપણે થાકી જઈએ છીએ. જો ત્યારે થાક્યા તો જે પહેલાં કાંઈ કર્યું છે, પહેલાં જે કાંઈ મહેનત કરી છે, સ્ટ્રગલ કરી છે એની કોઈ વેલ્યુ જ નથી, એની કોઈ વેલ્યુ જ નથી મિત્રો. એટલે આપણે જે કામ કરીએ છીએ એ કામને સતત ચાલુ રાખવું પડે જ્યાં સુધી એમાં સફળતા ન મળે, કારણ કે સફળતા મળશે તો જ નામ થશે. એ કામમાં ખાલી પ્રયત્ન કર્યા છે તો નામ નહીં મળે, નામ બનશે નહીં. ઓકે, તો આ બાબત આપણી સામે અરુણિમા સિન્હાએ મૂકી કે 19માંથી 16 જે છે એ તો બેઝ કેમ્પ સુધી પહોંચતા જ તે પીછેહટ કરી લીધી હતી. ઓકે, બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. હવે ત્યાં બેઝ કેમ્પ છે ત્યાં બચેન્દ્રી પાલ જે છે એને ગ્રીટિંગ કરે છે, બરોબર, શુભેચ્છા પાઠવે છે. શું કહે છે? મેરી શેરની, she said and took me in her warm embrace. બરાબર, જ્યારે 18,000ની ફીટ પર ઊંચાઈ પર જ્યારે પહોંચે છે ત્યારે જે બચેન્દ્રી પાલ જે છે એને શુભેચ્છા પાઠવે છે અને કહે છે મેરી શેરની, અને એમ કરી અને એને ભેટી પડે છે, બરાબર, એમ્બ્રેસ, ભેટું. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને તે જ સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે હવે હું એવરેસ્ટના ચઢાણ માટે તૈયાર છું. ઓકે, આ જે પહેલો પડાવ પાર કરી ગઈ છે એનો મતલબ એવો કે જો આ કર્યું છે તો આગળનું ચઢાણ પણ એ કરી શકશે. એ કોન્ફિડન્સ બચેન્દ્રી પાલને અરુણિમા સિન્હા ઉપર છે અને અરુણિમા સિન્હાને પોતાના વિલ પાવર ઉપર છે. She also assured me that she would talk to the officials at Tata Steel sponsoring my Everest dream. She also ensured, એણે બીજી બાબતની પણ મને ખાતરી આપી, assured, બરાબર, ખાતરી આપી. She also assured me, એણે એ વાતની મને ખાતરી આપી that કે she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. અરુણિમા સિન્હાનું જે એવરેસ્ટ ડ્રીમ જે છે એ પાર પાડવા માટે થઈને એ ટાટા સ્ટીલ, બરાબર, બહુ જાયન્ટ કંપની છે, બરાબર. એઝ અ સ્ટુડન્ટ ઓફ કોમર્સ તમને ટાટા સ્ટીલ વિશે આઈડિયા હશે કે બહુ મોટી જાયન્ટ કંપની છે. એ કંપનીને સ્પોન્સરશિપ માટે હું વાત કરીશ એવું અરુણિમા સિન્હાને બચેન્દ્રી પાલે કીધું, બરાબર, સ્પોન્સરશિપ.
મીન્સ કે હવે જે એન્ટાયર કોસ્ટ ચઢાણની જે આવશે, બરાબર, અને એ જો પોતે પોતાનો ગોલ હાંસલ કરી લેશે તો ટાટા સ્ટીલ જે છે એને ઘણું બધું જે કહેવાય ને એ એના ગોલની સામે, ગોલ એને જે હાંસલ કર્યો એ ગોલની સામે ઘણું બધું એને પેમેન્ટ મળશે, ઘણી બધી નામના મળશે, ઘણા બધા સર્ટિફિકેટ મળશે, ઘણા બધા એવોર્ડ્સ મળશે. તો એ ટાટા સ્ટીલની સ્પોન્સરશિપ માટે થઈને બચેન્દ્રી પાલ જે છે એ વાત કરી લેશે એ બાબતની ખાતરી અરુણિમા સિન્હાને આપી. એનો મતલબ એવો થયો કે ખર્ચાની કાંઈ ચિંતા નથી, આપણે ખર્ચા માટે હું ટાટા સ્ટીલને સ્પોન્સરશિપ માટે વાત કરી લઈશ. ઓકે, તો આ થર્ડ સીનની અંદર આપણે જોયું કે થર્ડ સીનની અંદર એની ટ્રેનિંગ કઈ રીતના ચાલુ થઈ, બચેન્દ્રી પાલનો રોલ શું હતો, અને એનું પહેલું જે છે પહેલું પાસું, પહેલો પડાવ એણે કઈ રીતના પાર કર્યો એ ડિટેલ આપણી સામે આવી. હવે છે સીન નંબર 4 એટલે કે દ્રશ્ય નંબર 4, જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, ગુડ બાય.